બાપાની જય. પોપટરામ બાપાની જય. લાવેશ્વર નાથની જય. ઉમેશ્વર નાથની જય. હીરસાગર ભગવાનની જય. બાપા, જીવન, આ સંસાર એક સમુદ્ર છે. આપણો જે જીવ છે ને એ સમુદ્રની અંદર જેમ માછલી છે ને, તો સંતોએ એને માછલીનું સ્વરૂપ આપ્યું છે. સમુદ્રની અંદર માછલીને છૂટી મૂકો એટલે ક્યાં ભાગે? ખબર પડે આપને? એવી રીતે આપણું મન છે ને એક માછલી છે, જે આ સંસાર રૂપી માયા, મમતા, વિષયો એની અંદર એવી છૂટું પડી ગયું, એવું છૂટું પડે ને એવું અટવાનું છે કે પાછું વળતું જ નથી. બાપા, જેનું વળ્યું હોય તો કેજો. કારણ કે આંખ બંધ કરશો એટલે વિચારોના વમળો ચાલુ જ થઈ ગયા. તો ઈશ્વર ક્યાંથી મળે? મળશે? જો ઈશ્વરને આપણને જોવો હોય, ઈશ્વરને જો આપણે ઓળખવો હોય, તો બાપા પહેલા મનને કંટ્રોલ કરવું પડે. ને મનને કંટ્રોલ આપમેળે થાય એમ નથી. સદગુરુ મહારાજના સાનિધ્યમાં તમે જશો ત્યારે તમને આ ગુરુ વચન આપશે, અને ઈ તમને એમ કહેશે કે શ્વાસ અને ઉશ્વાસથી તમે સ્મરણ કરશો તો બાપા આ ગુરુ વચન છે, તમે એનું સ્મરણ કરશો એટલે તમારું મન ધીમે 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 એક ભેળું નહીં થાય, એને સમય લાગશે. તમે કહેશો કે જે મન છે એ તો ભટક્યા જ કરે છે, તો મન છે ને તરંગો અને શબ્દને પકડે છે. અષ્ટવક્રા ગુરુ એમ કહેરા કે કોઈ મન ચીજ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ આકાર નથી, કોઈ વસ્તુ નથી. મન એક સ્ફુરણ થયેલું છે, વાયુનું પુત્ર છે, એ સ્ફુરણ થયેલું છે, અને ઈ મન શબ્દને પકડેલું, શબ્દ વિચારોથી પકડેલું. હવે આપણે દાખલા તરીકે બેઠા હોય તો જે શબ્દ આપણે આવ્યો, આપણા મને પકડ્યું, મને પકડ્યું એટલે આપણું ક્યાં ગયો વિચાર? ત્યાં પહોંચી ગયો. તો ત્યાં પહોંચી ગયો એટલે ઈ શબ્દને આપણે પકડ્યો એટલે આપણું મન ત્યાં ભાગ્યું. તો ઈશ્વર મળે? તમારા સ્વરમાં તમારું મન લાગે? તો ગુરુ એમ કહેરા કે હે પ્રભુ, તમે એમ કહો છો તો ઈશ્વર એમ મળે, તો ઈશ્વર મળે કેમ? તો ઈશ્વર મળે કેવી રીતે? તો સદગુરુ મહારાજ એમ કહેરા કે આપણે શ્વાસ અને ઉશ્વાસથી સ્મરણ કરતા આપણને ઈશ્વર મળે છે. તો કહેવાનો મતલબ એ કે ઈશ્વર તો આપને મળી ચૂક્યો. જ્યારે સદગુરુ મહારાજ આપને ગુરુ વચન દીધું ત્યારે ચૈતન્ય સ્વરૂપ હમણાં જે વાત કરી એ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ ગુરુદેવ નમઃ. ત્યારે તમે જો એમને માની લીધો, ઈશ્વર તો તમને હાલતો ચાલતો મળી ગયો, પણ જે નિરાકારને ઓળખવાની વાત કરી, જે ઈશ્વર નિરાકાર છે, જે નથી મળતો, એ શબ્દ બ્રહ્મ જે સોહમ સ્વરૂપી આપણી અંદર જે શબ્દ ગુંજી રહ્યો છે એને ઓળખવાની વાત. એનું આપણે સ્મરણ કરશું તો મળશે. તો હજી એકવાર આપણે કહીએ તો જનક રાજા પ્રશ્ન કરે રહ્યા એમના ગુરુને કે હે પ્રભુ, તમે એમ કહો છો કે જે આત્મા છે, આત્મા મરતો નથી, આત્મા અજર અમર છે, આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, પાણી એને ભીજવી શકતું નથી, ને
વાય એટલે અગ્નિ એને બાળી નથી શકતું. તો આત્મા કોઈ દી મરતો નથી. તો જમ કોને લઈ જાય રહ્યો? તો જમ કોને લઈ જાય રહ્યો? ત્યારે અષ્ટવક્રા એમ કહેરા કે હે પ્રભુ, હે જનક, કે આત્માને કેના બાપની તાકાત નથી કે ક્યાંયથી હટાવી શકે અને જમ લઈ શકે. એમ જમની તાકાત નથી ને ભગવાનની તાકાત નથી. કે કારણ કે એ પોતે જ ઈશ્વર છે, પોતે ચૈતન્ય છે, પોતે ચૈતન્ય છે. જે તમે જેને આત્મા કહો છો એ ચૈતન્ય જ છે. એ ચૈતન્ય કોઈ દી મરતું નથી. આત્મા તો આપણે કહીએ છીએ અજર અમર છે, એ કોઈ દી મરતી નથી. તો એને જમ કેવી રીતે લઈ જાય? તો કે જમ કોને લઈ જાય છે? તો તમારો કાળ અને તમારા કર્મને લઈ જાય છે. જમ તમારા કાળ અને કર્મને લઈ જાય છે. બાકી જમની તાકાત નથી કે આત્માને લઈ જાય. આ જ્ઞાન ગુરુનું છે ભગવાન. તમે એ કહો છો તો કે ભગવાન કોણ? આ રીતે તમે કહો છો કે જે આત્મા એ જ પરમાત્મા, તો ભગવાન કોણ? કે તમે આત્માને ક્યાં ગોતો છો? ગુરુના બાળકને એમ પૂછ્યું કે તમે આત્માને ક્યાં ગોતો છો? કે તમારી અંદર તમે ગોતો છો ને. જે ગુરુના બાળકો નથી, જેને ખબર નથી, બારે ગોતે છે, મંદિરોમાં ગોતે છે. તો બાપા મંદિરોમાં ભગવાન નથી? તો ગુરુ એમ કે છે મંદિરમાં ભગવાન નથી એમ નથી. મંદિરમાં ભગવાન છે, પણ એ તમારી એક શ્રદ્ધા ને વિશ્વાસની મૂર્તિ છે. હવે તો કે બાપા તો તમે કહો છો કે તો ભગવાન કેમ ઓળખાતો નથી? તો કે ભક્તિ કરવી નહીં? કે જે તમે જેને ગોતો છો એ તમારી અંદર છે. તો તમે કહો છો તમારી અંદર છે, તો મંદિરની અંદર શું છે? કે તમારી શ્રદ્ધા છે, તો મળતો કાં નથી? તમે તમારી અંદર ગોતો. બધા કહે રહ્યા, બધાને ખબર હે, જે નવધા વાળા જે છે ભગવાનના મંદિરમાં જાયરા, ટોકરી વગાડેરા, હે કેરા ને અટલાકમાં હે પણ અહીંયા નથી, ગોખલામાં નથી, આમાં ટોકરી વગાડેરા ને છે એટલામાં, પણ અહીંયા નથી. આમ કરી રહ્યા ને આપણે, ગોખલામાં નથી. કારણ કે એમાં તમે બેહાડેલું હોય. પણ તમે એટલું તો વિચાર કરો, આપણે જે ત્યારે ભગવાન એમ કહે રહ્યા, સદગુરુ મહારાજ કે એને ફૂલની જરૂર નથી, એને મંદિરની જરૂર નથી, એને પૂજાની જરૂર નથી. કારણ કે મંદિર ને ફૂલતા એને જ બનાયા, તો એને શું જરૂર હે? તો આ સૃષ્ટિ આખી એને રચના કરી હે, તો એને શેની જરૂર હે? કે તમારા પ્રેમ અને તમારા ભાવની જરૂર હે. તમારા પ્રેમ અને તમારા ભાવની જરૂર છે. એને કેની જરૂર? કારણ કે બનાવનારી છે. તો અષ્ટવક્રાને ભગવાન એટલે આપણે જનક રાજા એ ભગવાન કે હે ભગવાન, હે પ્રભુ, તમે મારા ભગવાન વાત સાચી, પણ તમે ઈ મને કહો તો ભગવાનને કેવી રીતે ગોતવો? તો ભગવાન છે ક્યાં? તો આ પાપ કે પુણ્ય કેને લાગેલું? કે તમે કહો છો કે તમે આ દેહની અંદર આત્મા રહેલો છે, પાપ પુણ્ય આત્માને લાગે? આત્મા કોઈ દી પાપ પુણ્ય કરતો નથી, તો અજર અમર હે. ને આપણે ગાય પરમાત્મા એ આત્માને શાંતિ સદ. અરે બાપા, હું તો શાંતિમાં જ બેઠો હોય. અરે ઓને કોઈ દિવસ કાંઈ લાગે ઓળગે નહીં ભગવાન. આ તો આપણે ગાયને બનાવી દીધું, એને ખબર નથી કે આત્મા અજર અમર હે, એને કોઈ દી શાંતિની જરૂર નથી. એ તો શાંતિ છે, શાંતિ આપણા મનને નથી. શાંતિ આપણા મનને નથી. આપણે શાંતિનું સ્વરૂપ આપણે બનાવવાનું છે. એ તો સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈને બાપા તો આપને શાંતિનું સ્વરૂપ મળે એમ છે. ગમે એટલું ભટકો તમે, ગમે એટલા મંદિરોમાં જાઓ,
પણ મંદિરોમાં દાખલા તરીકે કે ભગવાન તો મળતો કેમ નથી? તો કે કર્મ જે આપણે કરી રહ્યા, તમે એમ કહો છો કે તમે ગુરુ વચનનું સ્મરણ કરતા તમારા કર્મ બળે. હા, બળે ને. તેનું ફળ કેમ નથી મળતું? તો સદગુરુ મહારાજ એમ કહે છે કે દાખલા તરીકે કે તમે મકાન બનાવો તો મકાનને કેટલા વર્ષ લાગે બનતા? હે 3 વર્ષ લાગે ને? તો શું તમે ગુરુ વચનનું સ્મરણ કરતા જો મકાનને બનાવતા 3 વર્ષ લાગે તો મકાન, તમે મનુષ્ય છો, મનુષ્ય અવતાર જ ભગવાનનો અવતાર છે, તો તમે ભગવાન હોવા છતાં જો કર્મને જો બાળતા, ઘરને બનાવતા 3 વર્ષ લાગે તો શું કર્મ તમારું તઈને તઈ જ બળી જશે? ધારણા અને ધીરજની વાત છે બાપા. ધારણા અને ધીરજની વાત છે. સદગુરુ મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખો બાપા. તાબડતોબ તમારા કર્મ ન બળે ભગવાન. અરે બાપા. તો કે ભગવાન કેમ નથી જડતો? કે ભગવાનની ઓળખાણ કેમ નથી થતી? તો કે હે પ્રભુ, કે તમે દાખલા તરીકે ભણવા જાઓ રહ્યા, હમણાં તમે LKG માં તમે મૂક્યા છોકરાને, તો LKG માં જાઓ એટલે કે તમને શું ડાયરેક્ટ તમને પહેલા ધોરણની વાત કરશે? તો ધીમે 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 તમારી ઓળખાણ થશે ને. એવી રીતે તમે મંદિરમાં જાઓ એટલે ભગવાનનું પહેલું પગથિયું, ભક્તિનું પહેલું પગથિયું છે. જઈ તમને આત્મા અને પરમાત્માની વાત થશે એટલે ઓટોમેટિક તમારું મંદિર છૂટી જશે. ત્યારે ઓટોમેટિક તમારી મૂર્તિ છૂટી જશે. ત્યારે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ્મ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પણ મોક્ષ પદ તો તમને આપી દીધું. જ્યારે તમને ગુરુ વચન આપ્યું ત્યારે તમને મોક્ષ પદ આપી દીધું છે. પણ ત્યારે તમે નવા હતા, તમને ખબર નહોતી કે શું કીધું તમને. કે જ્યારે તમે ગુરુ વચન લેવા બેઠા ત્યારે તમને તમારા ગુરુ મહારાજે શું કીધું? સદગુરુ મહારાજે એમ કીધું કે આજથી તમે તમારા કર્મ મને દો અને હું તમને ધર્મ દઉં. તો તમારા કરેલા કર્મને અત્યારે હું બાળીને ભસ્મ કરું છું. હવે તમે મારા શરણમાં આવો. હવે તમારા કર્મને બાળીને ભસ્મ કર્યા અને આ લે, હું તને આ ધર્મ દઉં છું. આ શ્વાસ અને ઉશ્વાસ જે ધર્મ, એટલે તમને આ ગુરુ વચન આપ્યું એનું સ્મરણ કરજે. એટલે સારા વિચારો આવે તો તારા કર્મથી તમે રહિત થાવ. પણ તમે વિચારો ન સારા કરો અને કર્મ જ કરતા જાઓ, એમાં ગુરુ શું કરે? કર્મના જ કોડા તમે હો, એમાં ગુરુ શું કરે? તો બાપા, અષ્ટવક્ર ગીતા આખી ઉલટી છે. અષ્ટવક્ર ગીતા આખી ઉલટી છે. જનક રાજાને કીધું, હે જનક, નથી પાપ કે પુણ્ય, કાંઈ નથી. પાપ કે પુણ્ય કાંઈ નથી. કારણ કે એ કરાવનાર કોણ? એ શબ્દને ઉત્પન્ન કરાવનાર કોણ? પાપ કરાવનાર એ શબ્દ એ બહારથી તો આવ્યું નહોતું. તમારા અંદરથી જ એ શબ્દ ઉત્પન્ન થયો, વિચાર આવ્યો. મર્ડર કરવાનો, રેપ કરવાનો, એ વિચાર ક્યાંથી આવ્યો? તમારા ગયા કરેલા કર્મની વાતે. જે તમારા કરેલા જે પ્રારબ્ધ કર્મો જે છે ગયા જન્મના, તો એ જે કર્મ છે ને, એ કર્મ તમને આડા આવે છે. એ ઉત્પન્ન થાય ને એ તમને કરાવેલું. નહીતર તમને જ આવ્યું ને બીજાને કાં ના આવ્યું? હગા બે ભાઈ હોય પણ એકને એવા ખરાબ કર્મ કરવાનો ઈચ્છા થી આને કાં ના આવ્યું?
બે ભાઈ જતા હોય ને બે છોકરી આવતી હોય, તો એક ભાઈને છોકરીની છેડતી કરવાનું મન થયું, હવે આપણે એક સાદી ભાષામાં કહીએ, ને ઓલે બિચારો કાંઈ નહીં, એને ભાઈને વઢેરો કામ કરો, એનું કર્મ જાગર થયું, કારણ કે કર્મથી કર્મ બંધાયેલા, કર્મ થકી કર્મને બાંધી રહ્યા આપણે, તો સાત્વિક કર્મ જ કરો ને. આ જ્ઞાન તો ગુરુના શરણમાં જતા આપને મળેલું. તો આને કા કર્મના ઈ ગયા જન્મનું કર્મ એનું જાગૃત થયું, એટલે એને વિચાર આવ્યો, અને એ વિચાર આવવા થકી પાછો વિચારની અંદર એ કર્મમાં બંધાય. તો કે આ પાપ કે પુણ્ય તો આ બધું આ શું છે? તો ઈશ્વર ક્યાં છે? કે જનક, તું જેને ઈશ્વરને ગોતો છે ને, એ તું પોતે છો, બીજો કોઈ નથી. ઈ તું પોતે છો, બીજો કોઈ નથી. સાદી અને સહેલી ભાષામાં જોવા જઈએ તો આપણે પોતાને ઈશ્વર માનતા નથી. આપણે પોતાને ઈશ્વર માનતા નથી, કારણ કે આપણે છે તો આપણી અંદર ચેતના, જે ચેતના આપણી અંદર જે છે એ મરતી નથી. આત્મા ઈ જ ચેતના છે. આત્મા ઈ કોઈ દિવસ મરતી નથી, એ અજર અમર હે. તો કે માતાના ગર્ભની અંદર એ કેવી રીતે આવેલું? તમે કીધા જન્મ લીધો, તો માતાના ઉદરની અંદર એ કેવી રીતે આવેલું? તો અષ્ટવક્રા એમ કહે છે કે માતાના ગર્ભની અંદર ચેતના તો પહેલેથી છે જ. ચેતના તો પહેલેથી છે, એ તો મરતું નથી. આત્મા અજર અમર હે. એ તો જેવી રીતે આપણે કપડા બદલી રહ્યા, લાસ્ટ ટાઈમ આપણે સત્સંગમાં કીધું કે કપડા બદલી રહ્યા, એવી રીતે એ ચેતના બીજા દેહ કપડું બદલે રહી. તો એ ચેતના બદલે રહી, પણ એ હવે તમે કોરા કે જો આત્મા મરી ગઈ, તો આત્મા તો મરતી નથી. ઈ શરીરની અંદર એટલે ખોખાની અંદર ઈ પ્રગટ થાય નહીં. બહુ વિચારવા જેવી વાત છે. તો આ અષ્ટવક્રા ગુરુની વાત છે. તો જ્યારે એમ કે છે કે અમુક સંતો એમ કે છે કે આપણે નાળ કાપી ત્યારે કે હું આવ્યો, હું આવ્યો, હું આવ્યો. તો તમે અત્યારનું સાયન્સ એમ કે છે કે 5 મહિને 6 મહિને અંદર જે બાળક જે ધબકારા લઈ રહ્યું હોય એટલે લાત મારે રહ્યું હોય, શું? તો એ ચેતનામાં પહેલેથી પ્રગટ થયેલી હતી. ઈ ગર્ભની અંદર પહેલેથી ચેતના પ્રગટ થયેલી. વાયુ તો અંદર છે જ ને, વાયુ તો અંદર છે જ. તો વિચાર કરો કે આ માતાના ઉદરની માંથી આ જન્મ લીધો, જન્મ લીધા પછી આપણે 9 માસ માતાના ઉદરમાં કીચડમાં ફસાયેલા હતા. તો બાળક આજીજી કરે છે, હે ભગવાન મને બારે કાઢ, હે ભગવાન મને આ દાલદર માંથી બારે કાઢ, કે હું જેલમાંથી મને બારે કાઢ, હું તારું ભગવાનનું નામ લઈશ બારે જઈને. તું મારી સાથે વાત ડોલ કોલ કરતો હોય તો તને બારે કાઢ. તો અને આત્માએ બોલ કોલ કર્યા કે હું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે, હું પોતે આત્મા છું, હું પોતે ઈશ્વર સ્વરૂપ મારું પોતાનું છે, હું પોતે ચૈતન્ય સ્વરૂપ છું. બારે જઈને તારું ભજન કરીશ, મને બારે કાઢ. પણ બારે આવ્યો એટલે કીધી હતી જેલ બાસુવા હંસલા, ભૂલી ગયો રામને. કીધી હતી જેલ બાસુવા, ક્યાં ગઈ તારી કબૂલાત, હંસલા ભૂલી ગયો રામને. માયાના માંડવા હેઠળ તું નાચતો, માયાના માંડવા હેઠળ તું નાચતો. દુનિયાનું રાજ તારી મુઠ્ઠીમાં
ભૂલી ગયો સોના નિખાત ભૂલી ગયો ભૂલી ગયો ક્યાં ગઈ आई कबूला भूली गयो खाधा पे मार सुधरवानी राखते हंसला भूली गयो भूली गयो क्या गई पाई कबूला भूली गया બાપા આપણે દુખી એટલા રૂપ થઈ ગયા કારણ કે જે કરવાનું છે નથી કરતા જે નથી કરવાનું એ આપણે કરી રહ્યા જે નથી કરવાનું એ આપણે કરી રહ્યા કારણ કે આપણે દુખી શું કોના થઈ રહ્યા જે આપણે પહેલા વાત કરી જે શબ્દને પકડી રહ્યા અને આપણે વિચાર કરી રહ્યા એટલે આપણે દુખી થઈ ગયા કેવી રીતે આપણો વિચાર શું હોય રો કે ઓલો મારાથી પૈસાદાર હે મારા ધંધા નથી હાલતા હું ગરીબ હું મારી કને કાર નથી મારી કને ફ્લેટ નથી મારું પોતાનું મકાન નથી એ શબ્દને પકડ્યા એટલે આપણે મન દુખી થયું ને દુખી થયું હવે એ શબ્દને તમે પકડ્યા ન હોત તો આપણે દુખી થાત હું તો એના કર્મને આધીન એને પૈસા મળ્યા હે પરમેનન્ટ તો કોઈ લાખોપતિ થવાનું નથી તમે કહેશો કે ભાઈ આપણે આ મુહૂર્તમાં આપણે કામ કરીએ કે આ મુહૂર્તમાં સારા ચોગડિયા જોઈએ તો ચોગડિયા આપણે જોવા જઈએ તો કર્મને આધીન આ બધું થાય તો રામચંદ્રજીનો પટ્ટાભિષેક જ્યારે થવાનો હતો રાજ્યાભિષેક ત્યારે વશિષ્ઠ મુનિએ તો બાપા સારા ચોગડિયા જ કાઢ્યા હતા ને હે તો બીજે દિયાને કાં વનમાં ભટકવું પડ્યું તો તે ચોગડિયું ક્યાં ગયું આપણે સમૂહ લગ્નમાં સારા ચોગડિયા જોઈએ ને લગ્ન કરી રહ્યા ને તો એ કેટલા છૂટા થઈ ગયા રહ્યા હે તઈ ચોગડિયા ક્યાં ગયા રહ્યા કર્મમાં જે લખેલું છે ને કે કર્મ નો સંગાથી રાણા મારો કોઈ એક રે ગાયુના દો વાછડા કે લખ્યા એના જુદા જુદા લે આ તો કર્મને આધીન આપણે આ ભોગવો પડે અને કર્મને આધીન જે શબ્દને યાદ કરી રહ્યા એટલે આપણું મન દુખી થાય રહ્યું બાકી તમને કાંઈ લાગે એમ નથી જો તમે શબ્દને મૂકી લો અને સુરતા અને શબ્દનું બેનું એક ઘર કરો શબ્દ એટલે ગુરુ વચનનું એક ઘર કરો તો બાપા દોના લગનિયા લેવાય સુરતા અને શબ્દના બાપા જ્યારે લગનિયા લેવાય ત્યારે પ્રાણની અંદર જે હાલતો આપણો શ્વાસો હે એ શ્વાસો દેખાય આવતા જતા દેખાય એટલે આપણો 10મો દ્વાર ખોલે એટલે બાપા ઈશ્વરની આપણી ઓળખાણ થાય ત્યાં સુધી આપણે ઈશ્વર એમ કે મને પ્રકાશ મળ્યો તો એ તો પ્રકાશ તો તમે
આંખ બંધ કરો એટલે તમારી જ્યાં એક સુરતા થોડી કોન્સન્ટ્રેશન લાગે એટલે પ્રકાશ તો દેખાવાનો છે. પ્રકાશ એ આત્મા નથી. પ્રકાશ એ પ્રતિબિંબ છે એનું. અરે બાપા, તમે ઈશ્વર થઈને જો ઈશ્વરને ગોતે તો મળે? તો તમને મળ્યો? તમે પોતે જ ઈશ્વર છો તો તમને ક્યાંથી મળે ભગવાન? તો અંદર ઓળખો, અંદર જુઓ, તમે બારે ભટકો નહીં. આ બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો એને અળગો રહીને પોતે. જ્યાં સુધી અને બધા પોતે બધાને ખબર હે કે ભગવાન આપણી અંદર જ, બારે કાં ગોતો રહેતો? જરાક અંદર ઝાંકીને જોતા ખરા. ઈ તો તારું મનને કેન્દ્રિત કરવા માટેનું પ્રતિબિંબ છે, ઈ આકૃતિ છે. ઈશ્વર જે આપણે મૂર્તિ બનાવી તે આકૃતિ છે. ઈશ્વર નિરાકાર, એનો આકાર નથી. કેને જોયો બ્રહ્મા? કોને જોયો કૃષ્ણ? કોને જોયો રામ? હે, ઈશ્વર તો નિરાકાર હે, આકાર એનો નથી. પણ આપણે આકાર આપણા ઋષિ મુનિઓએ, આપણા ઋષિ મુનિઓ એવા સાયન્ટિસ્ટ હતા કે જેવી રીતે સપ્ત ભાગવતની અંદર જેવી રીતે લખ્યું કે કૃષ્ણ બાપા, કૃષ્ણ ભગવાન હતા, એને મૂર્તિ હતી, હાથમાં મુગટ બતાવેલું, કલગી હતી, મોરની પીછી હતી, હાથમાં મોરલી હતી, અને વાંસળી વગાડતો, ગોપીઓ નાચતી અને આવતી અને રાસલીલા કરતી. તો એવી આકૃતિથી, જેવી રીતે આપણે અત્યારે કોઈ ખૂન કરી ગયું હોય તો જેને જોયેલું હોય એ બેલીને બોલાવે ને પોલીસ વાળા કે ભાઈ તું વર્ણન કરતો, આ એનું ચિત્ર બનાવે તો કે એને એવી આવી નેણાળ હતી, આવા વાળ હતા, એવી રીતે એમ કેમ આકૃતિથી એનું ચિત્ર બનાવી દે? એવી રીતે આપણા ઋષિ મુનિએ ભગવાનની આકૃતિ બનાવી. ભગવાન એવો નથી, ભગવાન તો નિરાકાર હે. તમે જે ભગવાન, હાચો ભગવાન તમને જુઓ હોય તો જીવતો, જાગતો, હાલતો, ચાલતો, બોલતો તો જે અવતારી થઈ ગયા એ ભગવાન હાચું. અત્યારે તમે એમ જોવા જતા જાવ, આપણે જોવા જઈએ તો કાઠિયાવાડની અંદર આપણે વીરબાઈ અને જલારામ બાપા, એને તો જોયા, એ તો મહાન જ હતા. તો આપણે માનતા રાખીએ, માનતા ફળતી નથી ને? ફળેરી કે નહીં? વિચાર કરો. એ તો રામ નથી, એ આપણા જેવો પુરુષ હતા. તો હાચા ભગવાન ઈ ઓને તો આપણે જોયો નથી. આ તો આપણી પ્રત્યક્ષ એની આકૃતિ જોયેલી હતી માણસોએ. આ બધા ભગવાન, આ હાલતા ચાલતા ભગવાન હતા, અને આપણે જોયેલા, આપણા સદગુરુ મહારાજને જોયા એટલે આપણે એને ભગવાન કહીએ. ઓને ક્યાં જોયો આપણે? પણ એ શબ્દ જે છે, આપણે નિંદા નથી કરતા, ઈશ્વર એ હાચા, પણ એને કેવી રીતે ભગવાનને ઓળખ્યો એ આપણે આપણા સદગુરુ મહારાજે બતાવ્યું કે રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ 12 વર્ષનો જે યોગ હતો એ 12 વર્ષના યોગને પકાવી અને એને ભગવાન બનાવનાર સદગુરુ મહારાજ સંત પોતે, ત્યારે એને કીધું આ જગત મધ્ય આ તમારો પુત્ર છે, પૂજનીય છે. ક્યારે એ પૂજનીય બને? 12 વર્ષનો ખેલ છે કે 12 આંગળનો ખેલ, 12 શ્વાસા જે આપણા બારે હાલી રહ્યા હે, તો આપણા સદગુરુ મહારાજે 12 આંગળનો ખેલ આપને બતાવ્યો હે કે 12 આંગળ શ્વાસા જે બહાર ચાલી રહ્યા હે, એ 12 આંગળ સાથે ટૂંકા કરતા કરતા અંદર લંબાવું. જેવી રીતે આપણા 12 આંગળ શ્વાસા આપણે 18 અક્ષરનો ગુરુ મંત્ર દીધો હોય તો 10 અક્ષર જ્યારે આપણે બોલીએ, સમરણ આપણે બોલીએ ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું, પછી પહેલું થોડુંક અહીંયા રૂકવાનું, પછી છેલ્લે તું હી બ્રહ્મ. આમ કરતા કરતા જેટલો શ્વાસો આપણે અહીંયા રોકશું ને એ અંતર્મુખ થશે. એમ કરતા કરતા ધીરે 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 શ્વાસો ટૂંકો થશે ને એમ તમને તમારા સ્વરૂપની ઓળખાણ થશે. આ ઈશ્વરને ઓળખવાની આ રીતે, આ ઈશ્વરે તો આવી રીતે રામચંદ્રજી અને કૃષ્ણ ભગવાને જોયું. એને આ એના ગુરુના સ્મરણથી કરેલું. પોતે ભગવાન અવતારી વાત સાચા, અવતાર તો આપણે લીધો હોય.
જેને જેને અવતાર લીધો એનો દેહ પડવાનો છે, પણ અંદર જે બેઠેલો જે ચૈતન્ય, જે ચેતના, જે સ્ફુરણ કરી રહ્યું છે, જે દ્રષ્ટા જે જોઈ રહ્યો છે, એ કોઈથી મળતો નથી. આજની તારીખમાં રામચંદ્રજીની આત્મા મરી નથી, કૃષ્ણની આત્મા મરી નથી, તમારા ગુરુની આત્મા મરી નથી, ને એના ગુરુની આત્મા મરી નથી, ને આપણી આત્મા મરવાની નથી. આપણી આત્મા મરવાની નથી. આપણો જે ચૈતન્ય, જે આપણું જે સ્ફુરણ, આપણી જે ચેતના, જે આપણી આત્મા, આપણી અંદર જે છે ને, એ જે આપણે કરી રહ્યા છીએ, જે વાતો કરી રહ્યા છીએ, જે શબ્દો જે છે, એ બાપા એની ચિપ એની અંદર ફિટ થતી જાય. કોમ્પ્યુટરે એ જે આત્મા જે છે, આપણું આપણી જે ચેતના જે અંદર છે, એ ચેતનાની અંદર એ બધું ફિટ થતું જાય. એ ફિટ થતું જાય. એ ગયા જન્મનું ફિટ થયેલું અત્યારે બધું આપણે ભોગવી રહ્યા. તો અત્યારે જે આપણે વાવશું, દાખલા તરીકે તમે બીજ છે, તો આપણે કહીશું આ બીજની અંદર વડનું બીજ છે, તો આમાં વૃક્ષ સમાયેલું, તમે માનશો? પણ ક્યારે થશે એ વૃક્ષ? એને નાખશો, એનું અંકુર ફૂટશે, એમાંથી મોટું વડ વૃક્ષ થશે. તો એવી રીતે ગયા જન્મનું વાવેલું બીજ હતું, એ બીજક આપણું ઉગી નીકળ્યું. એ બીજક આપણે સારું બીજક હતું એટલે ઉગી નીકળ્યું, અને આપણે એવા સારા કર્મ કર્યા અને એવું સિંચન કર્યું એટલે આ મનુષ્ય અવતાર મળ્યો. નહીંતર લક્ષ 84 તો છે જ. તો કૂતરા બિલાડાનો જન્મ કાં ના થયો આપણો? તો આપણા એવા સારા કર્મ હતા એટલે આપણે આ મનુષ્ય અવતારમાં આવ્યા. તો ઘણા એમ કે, મુસલમાન ભાઈઓ એમ કે મનુષ્યના પેટમાં મનુષ્ય જ જન્મશે ને, તે મનુષ્ય જ જન્મે. મનુષ્યના પેટમાં મનુષ્ય જ જન્મે, પણ એ કર્મને આધીન જન્મે રહ્યા. તો ઘણી વખત તમે જોશો તો નાનું બાળક છે, આની બુદ્ધિ તો આ 8 વર્ષનું બાળક અને ઘેડા માણસ જેવી વાતો કરે, તો પૂર્વ જન્મનું ખાતું હતું એટલે વાત કરે રહી. એના ઉપરથી વિચાર કરી લો ને, તોય આપણે શીખતા નથી. હવે આ અમારી આ દોયત્રી આવી હમણાં, જે બાઈ હમણાંથી ભજન ગાય રહી, એ પૂર્વ જન્મનું એનું ખાતું. બધાને કાં નથી લાગતું? એ પૂર્વનું ખાતું અધૂરું હતું, એ પૂરું કરવા માટે હમણાં આવી. આપણે પણ એ આપણા પૂર્વના જે કર્મ છે, કર્મને ઋણ ચૂકવવા માટે બાપા આપણે અહીંયા આવેલા છીએ. આપણા કર્મને આપણે ચૂકવવા માટે આવેલા છીએ. તો અષ્ટવક્રાજી એમ કહે રહ્યા, તો કે જો આત્મા, જો તમે કોરા કે આ દેહ પડી ગયો, તો દેહ પડી ગયો તો એ આત્મા જે છે તે ભટકે ખરી? તમે કોરા આત્મા ભટકે રહી? તો કે આત્મા નથી ભટકતી. આત્મા ત્યાંની ત્યાં સ્થિર જ છે. એ સ્ફુરણ કરેલી, કોઈ બી ખોડિયાની અંદર સ્ફુરણ કરેલું, એ ભટકતું નથી. કે તઈને તઈ ત્યાં એક બેને પ્રશ્ન આજે જ પૂછ્યો હતો કે તઈને તઈ આપણો દેહ નીકળે ને તઈ જ આત્મા ત્યારે ત્યાં બીજો જન્મ લઈ લે. બધી, જુઓ એક વસ્તુ બહુ સમજવાની વસ્તુ છે, બધી જે આત્માઓ છે એ આત્મા તો એક જ છે, એના અંશો છીએ. તો એ જે આત્મા જે છે એ આત્મા, બધી આત્મા તઈને તઈ નથી જતી, તઈને તઈ જન્મ નથી લેતી. ક્યારેક તમારી, દાખલા તરીકે આસ તમારી રહી ગઈ હોય, આસ્તી, તો એ જે આસ જે તમારી હોય, એ આસ તમારી વાસના જે વસ્તુમાં રહી ગયું હોય, તો થોડા ક્ષણ કે થોડીક વાર કે થોડાક દિવસો ત્યાં રહે ને વળી પાછી એના મૂળ સ્વરૂપમાં હાલી જાય. આ જ્ઞાન અષ્ટવક્રાજીનું છે, આપણું જ્ઞાન નથી. આપણા સંતો, આપણા ઋષિ મુનિઓ, બાપા ભગવાન, આપણે પોતે, એ તો એ જ કહેવાય તમે પોતે જ ઈશ્વર છો. પણ આપણે કે માંડ ની પૂજા થાય. તો તમે પાડાને પૂજવા જાઓ અને માંડને નથી પૂજતા, હે? સત્તાધારના પાડાને પૂજવા જાઓ રા,
અને મહાણને નથી પૂછતા. અરે નિયાણી મને પગે અરે બાપા એમાં ઈશ્વરનો અંશ છે, ઈ પોતે ઈશ્વર છે, ઈ તો ભગવાનનું સ્વરૂપ, ભલે ને પગે લાગે, તમે આશીર્વાદ દેશો ને. અખંડ સૌભાગ્યવતી, અરે સૌભાગ્ય કોઈ દી ખંડિત થતું જ નથી. લ્યો, સૌભાગ્ય કોઈ દિવસ ખંડિત થતું નથી. ભાગ્ય કોઈ દી ખંડિત થાય? તો અખંડ સૌભાગ્યવતીનો તો બાપા તમે કોરા અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ દ્રૌપદીને આપ્યો તો હે, તો ખંડિત કેમ? હિમાલય હાડ ગાળવા ગયા હતા. અલ્યા ભાઈ, હિમાલય હાડ ગાળવા જવું એટલે કે બરફની માં ગળવું ઈ નથી બાપા. આ આપણો આ હિમાલય, આ આપણો આ દેહ છે, એની અંદર શ્વાસ અને ઉશ્વાસ રૂપી સમરણ કરતા કરતા એ ગુરુ સ્વરૂપમાં સમાઈ ગયા. ઈ હિમાલય હાડ ગાળવાની. તમને હિમાલય હાડ ગાળવો તો તમે ગળી હકોરા લેજો, ગુરુનું સ્મરણ કરજો, ગુરુનું નામ, તો બાપા તમને તમારા સ્વરૂપની ઓળખાણ થશે. એટલે તમારા હિમાલય હાડ દેહ થી તમે પર છો. તમે દેહ નથી, શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે તમે પોતે આત્મા છો, તમે જ પોતે ઈશ્વર છો. જ્યાં સુધી તમારું મન આને નહીં માને ત્યાં સુધી ઈશ્વરની ઓળખાણ નહીં થાય. લખી લ્યો બાપા કે હું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે છું. તમે ગમે એટલા મંદિરોમાં જાઓ, તીર્થોમાં જાઓ, નહીં મળે. ઓલે આખો કે તીર્થ હે તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીર્થ કરી કરી થાક્યા ચરણ, તોય ના પોતા હરીને શરણ. कबीर साहब के जो पत्थर पूजे जो भगवान मिले तो मैं तो पूरा पहाड़ पूजू. तो आ चैतन्य जे हालतो चालतो तमने तथास्तु कहनार, जे स्वरूपे जे आवेलो कोई भी माणस होय, कोई भी स्त्री होय, आ चैतन्य स्वरूपे तमने तथास्तु कहनार भगवान तमारू भलू करे. अरे तमे बहु बहु अमने सारू जमाड्યું, एना अंतरमांथी आशीर्वाद निकळे. ई ने ओलो पाणावाळो कहेसे जे अवतारी पुरुष जे अवतार लईने गया ई तमने कही हकेरो. ई पाणामां चैतन्य पूरी हकेरो. जेवी रीते जेसले पाणाना पोठियामां प्राण पूर्या था 5 श्वासा नाखीने, ई चैतन्य कर्યું. कोई जड़े એને કીધું? દાખલા તરીકે જેવી રીતે નરસિંહ મહેતા ભગવાન, જે નરસિંહ મહેતા ભગવાન જ કહેવાય, બધા ભગવાનના સ્વરૂપ જ. આપણે નરસિંહ મહેતાએ કૃષ્ણની જે મૂર્તિ હતી એમાંથી કૃષ્ણ ભગવાનને કીધું કે તમે હીરાનો હાર મને પહેરાવો. પહેરાયો હતો, હીરાનો હાર પહેરાયો હતો કે નહીં? એ નરસિંહ મહેતાએ એ મૂર્તિમાંથી કૃષ્ણને પ્રગટ કર્યા. એ મૂર્તિએ નરસિંહ મહેતાને પ્રગટ નહોતા કર્યા. તો ભગવાન બાપા ભક્તોને જેવી રીતે અમને ભાઈએ વાત કરી ને કૃષ્ણ ભગવાનની, કૃષ્ણ કૃષ્ણ એના માથામાંથી વાળ નીકળતા હતા. તો શ્રદ્ધા ને વિશ્વાસની વાત છે. અને તમે એટલું તો વિચાર કરો, જો 18 અધ્યાયની ગીતા કુરુક્ષેત્રની અંદર યુદ્ધ ચાલુ, યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણ ભગવાન જો અર્જુનને એ ગીતા જો આખી એને પાઠ 18 અધ્યાય કહેતા હોત ત્યાં સુધી ઓલા મારી ન દે? કાંક તો વિચાર કરો. એ 18 અધ્યાય ને આપણે સાંભળતા હતા 7 દી લાગી જાય ભાગવત ને. વિચાર તો કરો. તો ગાઢ રહસ્ય છે 18 અધ્યાય એટલે 18 અક્ષરનો જે ગુરુ મંત્ર એને દીધો ને એનું સ્મરણ કર કે આ તો મારા સામે મારા મા બાપ છે બધા, એને કેવી રીતે મારું દે? અરે કે મને પાપ લાગે. અરે પાપ કે પુણ્ય તું રેવા દે, પાપ કે પુણ્ય રેવા દે. મને તારામાં તને જસ દેવરાવું હોય અને તારું મૃત્યુ એના હાથે જો, ત્યારે એને વિરાટ સ્વરૂપ દેખાણું અને એને મોઢું ખોલીને બતાવ્યું. જો આ બધા છે ને, હમણાં જો અર્જુન મોઢું બંધ કરી દઉં ને, આ તને ભીષ્મ દેખાય રહ્યા, દુર્યોધન દેખાય રહ્યો, જે દેખાય રહ્યા ને તારા દ્રોણ ગુરુ, મોઢું બંધ કરો તો હમણાં મારી નાખવું એમ. પણ મને યશ તને દેવરાવું. ગુરુને શિષ્યનો યશ દેવરાવવો હોય.
ગુરુને શિષ્યનો વિજય કરાવો એટલે આગળ કઈ જા તું આ જગતની અંદર ડંકો વગાડ. પણ ઈ જયારે ગુરુનો મહિમા ઘાસે ત્યારે એનો મહિમા ગુરુ એને ડબલ કરી બતાવે. પણ ગુરુનો મહિમા ક્યારે ગાઈ શકે કે જયારે એને ભજન કર્યું હોય તઈ. દીકરા કહી દઈએ કે જયારે એને ભજન કર્યું હોય તઈ દીકરા દઈએ કે ને. હે કેવી રીતે દેવાય? તમે તો ભગવાન નથી પણ તમે પોતે ભગવાનના અંશ છો. આપણે તમે વિચાર કરો, આજની તારીખમાં કાઠિયાવાડની અંદર બગદાણામાં ભગવાન બાપા સીતારામ, બિલખાની અંદર સંતો થઈ ગયા. હે ક્યાં કે નહીં? પાળિયાદની અંદર જુઓ, વીરપુરની અંદર જુઓ, બધે સંતો છેલ્લે વીરપુરમાં આયા ભગવાન. હે પછી આયા ભગવાનને ભાગવું પડ્યું. હવે આપણે જો કાઠિયાવાડમાં ક્યાંક જશું ને તો પ્રૂફ માંગશે તું ભગવાન હો કે નહીં. હે છે કે નહીં? ઈ વીરપુર માંથી ગયો પછી આયો જ નથી. પછી જલાસો અલ્લાહ પોતે થઈ ગયો. જલાસો અલ્લાહ તઈ કહેવાનો. બીજા તો ભગવાનને જોયા નથી. તો વીરપુરમાં જલા બાપાના પૂજનીય કેવી રીતે બન્યા કે ભોજા બાપાએ એને જે ગુરુ વચન દીધું હતું એનું સ્મરણ કરતા 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 એના સ્વરૂપની એને ઓળખાણ થઈ. એના સ્વરૂપની ઓળખાણ થઈ અને એ ભજન કરતા ને સ્મરણ સત્સંગ જ્ઞાન દેતા અને ઈ જ્ઞાન ઉગી નીકળ્યું. ઈ જ્ઞાન તમે અત્યારે એમની જે માનતાઓ માનો રહ્યા એ ફળે રહી. તો આપણા સદગુરુ મહારાજે અને જલારામ બાપા કોઈ શિષ્ય કોઈ શિષ્યો એને બનાવ્યા નહીં. તો એ વચન ભૂમિમાં ગયું. એને જયારે સમાધિ લીધી તો આજની તારીખમાં તમે વીરપુરમાં જાઓ એટલે ધન ખૂટે એમ નથી અને એની માનતાઓ ફળે રહી. એની માનતાઓ ફળે રહી. ફોરેનમાં એક બાઈ, એક દીકરી, એને ભણતી હતી. જવાન દીકરી, રૂપાળી દીકરી, અને એની અવર જવર હિન્દુ થતી હતી. હિન્દુસ્તાનના માણસો, કાઠિયાવાડનો કોઈ સાહેબ ભેટી ગયો હશે તો એ બહુ દુઃખી. એટલે કે એક તો ઘરમાં થોડી ગરીબી અને પરીક્ષા આવીને આવી રીતે. તો એને કીધું એક કામ કર કે તું જલારામ બાપાની માનતા કરજે. બાઈને કીધું તો ઠીક કે એને માનતા માની લીધી. મારું કામ પૂરું થઈ જાય અને મારી આ બધું થાળે પડી જાય તો તમારે ત્યાં આવીને તમારા દર્શન કરી જઈશ. વીરપુરે આવીને બાઈ લંડન થી એનું કામ પૂર્ણ થયું તો શ્રદ્ધા ને વિશ્વાસથી લંડન થી ઇન્ડિયા આવી. ઇન્ડિયા આવતા આવતા વીરપુર પહોંચતા પહોંચતા ગોંડલ પહોંચી. ગોંડલ પહોંચતા વીરપુર ગામ ગયું, અંધારું થઈ ગયું, રાત પડી ગઈ, 12 વાગી ગયા રાતે. તો હવે જવું કેવી રીતે? જલારામ બાપાના દર્શન કરવા. જલારામ બાપા તો દેહ વિલય થઈ ગયા. તેના દર્શન કરવા કેવી રીતે? તો આ બાઈ ગઈ. હવે આ તો રિક્ષાવાળાને કીધું કે ભાઈ મારે આવી રીતે જલારામ બાપાને ત્યાં જવું હોય તો મને લઈ આવ. તો રિક્ષાવાળા પહેલા એક બાપો આયા. બાપો આયા કીધું બાપા તને દીકરી ક્યાં જવું હોય? કે મને આ બાપા જલારામ બાપાને ત્યાં જવું હોય. કે આ રિક્ષાવાળો કે ના, રિક્ષાવાળા ભેળું નથી જવું આપણે, કારણ કે રિક્ષાવાળો ખરાબ હતો.
એને લૂંટવા માટેની કોશિશ કરતો હતો, સમજ્યા? અને ડબલ ભાવ કહેતો હતો. તો એ બાપા કે હાલ, હવે અહીંયા નજીક જ છે, બહુ છેટું નથી, હાલ. હાલતા 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 એ બાપા એને ત્યાં મૂકી દીધો. રાતના મૂકીને બાપા વિદાય થઈ ગયા. હવાર પડી તો કે જલારામ બાપા ક્યાં આવી? એટલે ખોટું બતાવે. જલારામ બાપા આવ્યા કે હા, કે તો દેહ વિલય થઈ ગયા, ઈ એને કેટલા વર થઈ ગયા કે હોય નહીં ને. રાતે તો મને આજ બાપા હાથ જાલીને મને અહીંયા મૂકી ગયા હતા. રાતે મને આજ બાપા મને મૂકી ગયા. ઈ ભગવાન, ઈ ભગવાન હાલતો ચાલતો ચૈતન્ય સ્વરૂપ, ઈ ભગવાન. તો આજની તારીખમાં બાપા આપણા પણ કામ થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, આપણા એ કામ થાય રહ્યા, પણ એટલો વિશ્વાસ ગુરુ ઉપર રાખો. કોઈ બી મનુષ્ય ઉપર રાખો. કે મનુષ્ય, દાખલા તરીકે તમને ખબર નથી, સમજ્યા? અને એક ભાઈ આવી અને ઈ ભાઈ દાખલા તરીકે એ ભગવાનનું નામ નથી લેતો, અને એ બેનને આવીને એના ઉપર શ્રદ્ધા આવી અને એને પગે લાગીને માનતા માની કે મને જો છોકરું થશે તો આને આવીને હું પગે લાગી જઈશ. એ ભાઈને ખબર નથી. વર્ષથી હું બાળકને લઈ અને એ ભાઈના ઘરે આવીને એને પગે લાગી કે કાં શું થયું? કે તમારી મેં માનતા માની હતી અને આ પગે લાગી. તો મારી માનતા કે હું તો મામૂલી માણસ છું, હું તો નથી ભગવાનને માનતો. પણ ભગવાનને નથી માનતો વાત સાચી છે, પણ તારો વિચાર શુદ્ધ છે, એટલે એના અંદર વિચારો સારા હતા, વિશ્વાસ હતો, એટલે કુળ કપટી નતો. તે એને ભગવાન ભલે નતો, પણ એની જો માનતા ફળી, એને તો એ ભગવાન એને માનતા માની હતી. ગમે તે માણસ હોય, કારણ કે એ પોતે ચૈતન્ય ભગવાન છે, પોતે ઈશ્વરનું સ્વરૂપ તમે પોતે છો, બીજું કોઈ નથી. તો તમે વિચાર કરો કે એવા ઋષિ મુનિઓ, રામચંદ્રજી ભગવાન ની સ્ટોરી આપણે જોવા જઈએ તો દશરથ રાજા ને એક દીકરીનો જન્મ થયો હતો. પહેલા એનું નામ હતું શાંતા. હવે એ શાંતા જે હતો તો એનો દોસ્ત દશરથ રાજાનો ગીજરી દોસ્ત, એની ઉંમર હતી. તો એ આજુબાજુ રાજ્યવાળા હોય તો એ રાજ્યની અંદર એ રહેતા, એને કીધું કે હે દશરથ, તું જુવાનો, મારી ઉંમર હવે થાય રહી, મારી કને કોઈ સંતાન નથી, તો મને તારી દીકરી દઈ દે ને, તું તો બીજા છોકરા કરી શકીશ. તો કે ઠીક હે, કે લઈ જા. એને દીકરીનું દાન દઈ દીધું. એ રામપાલને દઈ દીધું. હવે રામપાલને હવે એ એવું થયું, તો હવે રામપાલ જે હતા, હવે એ રાજ્યની અંદર એક જંગલ હતું. જંગલની અંદર બ્રહ્મદત્ત ઋષિ કરીને રહેતા હતા. એ બ્રહ્મદત્ત ઋષિ જે હતા એ તપ કરતા કરતા એનું તપ એટલું વધી ગયું, તે ઇન્દ્રોને ને બધાને દેવોને ઈર્ષા થઈ કે આ જો તપ કરી જશે તો આપણી ઇન્દ્રાસન આ લૂંટી લે શકે. એના મનમાં એવું હતું એની. તો એને એનો તપ ભંગ કરાવવા માટે, એ ભદ્રશ ઋષિને તપ ભંગ કરવા માટે ઉર્વશીને મૂકી. તો આ ઋષિ મુનિ એક કુંડની અંદર તપસ્યા કરતા હતા. હવે કુંડની અંદર તપસ્યા કરતા હતા, તો તપસ્યા કરતા 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 કોઈ દિવસ એને ખોટા વિચારો નતા આયા, નથી કામા વાસના ઉત્પન્ન થઈ, કાંઈ નહીં. કોઈ દિવસ કોઈ સ્ત્રીને જોઈ નહોતી. તો હવે આનો તો એ જ હતું કે આને ગમે રીતે આવી રીતે આને ભંગ કરાવવું. તો ભગત ઋષિને જયારે એને તપસ્યા ભંગ કરી, જયારે આંખ એની
અપ્સરાઓ ઇન્દ્રની હતી અને એને એ જ કામ હતું. વિશ્વામિત્રને તોડી નાખ્યા હતા. તો વિચાર કરો, તો ઉર્વશીને એને મૂકી અને આની નજર એના ઉપર પડતા એને કામવાસના ઉત્પન્ન થઈ. તો આને શું કર્યું? જ્યારે એને કામવાસના ઉત્પન્ન થઈ, એ તો પાણીમાં તપ કરતા હતા, ત્યારે ઈ જે ઋષિ હતી ભાગી ગઈ. ઈ જે ઉર્વશી હતા ત્યાંથી હટી ગયા અને આ ઋષિનું બીજ જે હતું એ બીજ પાણીમાં ગયું. બીજ નીકળી ગયું એટલે બીજ પાણીમાં ગયું. હવે બીજ પાણીમાં ગયું એ ટાઈમે એક હરણી ત્યાં આવી અને પાણી પીવા માંડી. તો ઈ જે હરણી હતી એ બીજ એના પેટમાં ગયું. હવે ઈ પેટમાં ગયું તો પુરુષનું બીજ જાય એટલે ઈ હરણીના પેટમાં બાળક થઈ ગયું. તો આ ધ્રુંબંધ ઋષિને ખબર પડી કે મારું બીજ જે આની અંદર ગયું, મને તો કોઈ દિવસ આવું હતું નહીં, પણ આ દેવોના ચાલથી મારી આ દ્રષ્ટિ કરી નાખી. તો એ જે હરણી હતી એને ત્યાં પાળી મોટી કરી અને હરણીના પેટેથી એક પુત્રનો જન્મ થયો. તો એ હરણીના પેટેથી જે પુત્રનો જન્મ થયો તે એનું એમાંથી એક સિંહ હતું. તો કોઈ દિવસ હરણીના પેટે પુરુષનો જન્મ થાય નહીં, પણ આ બીજ આવી રીતે થયું એટલે આવી રીતે એના હરણીના પેટે એને માથા ઉપર પુત્રનું એક સિંહ હતું. તો એનું નામ એના માથા ઉપર સિંહ હતું તો સુંબંધ ઋષિ નામ નાખ્યું. એના દીકરાનું નામ સુબંધ ઋષિ નાખ્યું. હવે સુગંધ ઋષિ એનું નામ નાખ્યું તો હવે ઈ આને શ્રાપ દીધો. બહુ કૃપાયમાન હતા. ભૃગદ ઋષિ બહુ કૃપાયમાન થઈ ગયા. તે આજુબાજુના એરિયામાં દુષ્કાળ પડે. હવે કોઈ દિવસ ત્યાં વરસાદ કે વરસે નહીં. હવે જે રામપાલ જે હતા ઈ બાજુના જે ઓલા રાજ્યમાં હતા. હવે એ રાજ્યની અંદર એ રામપાલ રહેતા હતા. હવે ઋષિ મુનિ એને કોઈ સંતો એને એમ કીધું કે આ ભૃગદ ઋષિના દીકરા સુગંધ ઋષિ જ્યાં તમારા આપણે તમારા કે તમારા મહેલની અંદર જ્યારે આવે ત્યારે તમારા વરસાદ વરસશે એના પહેલા થાય એમ નથી. તો એને તો ખબર પડી ગઈ કે આ ભૃગંધ ઋષિ જો એને ખબર પડશે તો એને ભૃગંધ ઋષિએ શું કર્યું હતું? આવી રીતે જેવી રીતે ધોખો દીધો તો એને એમ કીધું કે મારા દીકરાને મનુષ્ય બતાવવા જ નથી. એટલે સ્ત્રીનું મોઢું બતાવ, કોઈ મનુષ્યનો જન્મ જ એટલે મોઢું જ ન બતાવ્યું અને આને મોટો કર્યો. કંદમૂળ ખાઈ અને એને મોટો કર્યો. તો હવે રામપાલ રાજાએ શું કર્યું કે હવે આને યુક્તિ કરવી પડશે. જો એના બાપને ખબર પડશે તો શ્રાપ દેશે તો આપણું રાજ્યને ભસ્મ કરી નાખશે. તો એને શું કર્યું કે 5 ઈ રાજ્યની એક સારી દેખાવડી યુવતી હતી બાયુ, એ બાઈને જંગલમાં મૂકી અને એનું જે આશ્રમ એટલે જે જંગલમાં જે કુટી હતી શૃંગી ઋષિની, ત્યાંથી થોડાક છેટે એક બનાવી કુટીમાં 5 યુવતીને ત્યાં મૂકી. હવે જઈ આ ઋષિ ભૃગદ ઋષિ જ્યારે તપ કરવા જાય એટલે 5 છોરીઓ આવે અને આ સુગંધ ઋષિની સાથે વાતો કરે, મીઠી મીઠી વાતો કરે. એમ કરતા કરતા વળી ઓલા જયારે ખબર પડે કે હવે આ હાથ પડેલી ભાગે તો પાછી જતી રહે. તે એક દી લાડવા પ્રસાદીમાં લાડવા બનાવીને લઈ ગઈ. 2-4 લાડવા લઈ ગયા અને આને ખવરાયા. કારણ કે ઓને તો કંદમૂળ જ ખાધા હતા, કોઈ દી લાડવા ખાધા નહોતા. તો કે આવા લાડવા તમે કદી નથી ખાધા કે એને કંદમૂળ ખાધા હતા. કે મને તો 1-2 લાડવા તમારા અહીંયા અટકી રહ્યા, હવે કરું શું? કે તમે અમારા મહેલમાં આવો, અમારા રાજ્યમાં આવો તો તમને પેટ ભરીને લાડવા, અમારા મહેલમાં તો ચિકાર લાડવા હે. બીજે દી તો ભાઈ બાપને ખબર ન પડે, દીકરી ભેળા ગયા
ગયા ગયા અને રાજ્યમાં ગયા, એના રાજ્યમાં પછી એના મહેલમાં લઈ ગયા અને વરસાદ ચાલુ થયો. રામપાલ રાજાને ખબર પડી કે જો આ તો ભૃગુ ઋષિને ખબર પડી જશે, આના બાપને ખબર તો પડી જવાની, વરસાદ આવી ગયો એટલે ખબર પડી જાય કે એ જ રાજ્યના જંગલમાં હતા, તો આવીને શ્રાપ દેશે. હવે કરવું શું? તો એને શું કર્યું, એની દીકરી જે શાંતા હતી, શાંતા એટલે કે ઓમતા દીકરી કેની હતી? દશરથની. હવે એ શાંતાને અનાથે લગ્ન કરાય. હવે શાંતાના અનાથે લગ્ન કરાવી દીધા. હવે એને આમંત્રણ દઈ દીધું કે આ દિવસે તમારા દીકરાનું લગ્ન. ઋષિ મુનિ આયા. હવે કયો બાપ પોતાના દીકરાનો લગ્ન થતા હોય ક્રોધિતમાન થાય કે આને તો આશીર્વાદ દીધા, દૂધો ના પૂતો ફળો ને. તો હવે એ સુગંધ ઋષિનું શું કર્યું? આ સુગંધ ઋષિ, સિગુંદ ઋષિ જે હતા, હવે ઈ ઋષિ દશરથ રાજાના શું થયા? હવે એ સુગંધ ઋષિ દશરથ રાજાને ત્યાં જઈ અને પુત્ર પ્રાપ્તિનું હવન કરે રહ્યા. આ શુંગી ઋષિ, આ શુંગી ઋષિ જઈ અને દશરથ રાજાને ત્યાં હવન કરે રહ્યા. એટલે હવન કરવા પહેલા એના વશિષ્ઠ મુનિએ એને શું કીધું કે તું શિકાર કરવા માંડ. એના પહેલાની વાત, વશિષ્ઠ મુનિએ એને કીધું શિકાર કરવા માંડ, તને પુત્ર જોઈતા હોય તો એના માટે કાંક તો ઓલું જોવે ને, સંતોના તો આશીર્વાદ ફેલ ન જાય. તો એને શિકાર કરતા કરતા એને ખબર ન પડી, તો એને શિકાર કરતા 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 એને એમ કે હવે પાણી, કોઈ હરણું પાણી પીવા આવ્યો હોય તો શ્રવણ એના મા બાપ માટે પાણી પીવા ગયો, તે ગડુલો ભરતા ભરતા કોઈ મૃગડા જેવો એને અવાજ આવ્યો ને એને શબ્દનું બાણ માર્યું એટલે શ્રવણનો પ્રાણ ગયો. તો એના માતા પિતા એને શ્રાપ દીધો, જેવી રીતે મારા પુત્ર મરે આવા તારા પુત્ર વિવેકમાં તું મરજે. ઈ શ્રાપ તો એક લાગ્યો એટલે ઈ એક શ્રાપ એટલે પાકો. હવે પુત્ર તો હતા નહીં, તો એના હારું કરવું શું? તો એના હારું કરવા માટે કુદરત મહારાજે વળી આ શુંગી ઋષિને મૂક્યા કે આ હવન કરો, હવન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય. એટલે ભગવાનને અવતાર લેવા પડ્યા, ભગવાનને અવતાર લેવા પડ્યા. તો વિચાર કરો કે આ ઋષિ મુનિનું જ્ઞાન આપણા વિજ્ઞાનથી પણ બાકા આખું અલગ છે. વિજ્ઞાનના બાપની તાકાત નથી. નહીતર બાપા વિચાર કરો કે હરણના પેટે કોઈ દિવસ મનુષ્યનો જન્મ થાય? કારણ કે આ તો અલૌકિક વાતો છે, ઋષિ મુનિઓનું જ્ઞાન છે. જો આ ઋષિ મુનિઓનું જ્ઞાન આપણા ગળે ઉતરે, જુઓ ભગવાન, અમે તો તમને ઈ કહી રહ્યા કે ધ્યાનમાં બેવાની જરૂર નથી, ગુરુનું સ્મરણ કરવાનું ધ્યાન. ગુરુનું સ્મરણ કરવાની વાત શું કર્યા? એક ઘડી મેં આધી મેં પુનવ્યાન, એટલી પણ તમે સ્મરણ કરશો તો તમને તમારા સ્વરૂપની ઓળખાણ થશે, પણ સાચા મનથી. જેવી રીતે આપણે કીધું ને કે ગાયનું શિંગણું ગોળ, રાઈનો દાણો ગોળ, ગાયના શિંગણા ઉપર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર તમને ગુરુ વચનમાં તમારો વિશ્વાસ રાખી અને સાચા મનથી તમારું મન રહે ને, તો તમારું મન માની જાય કે હું પોતે બ્રહ્મ છું. એટલું તમે કરો તોય ઘણું હોય. બાકી કઈ ઘેટા સમાધિ બાંધવાની જરૂર નથી, ક્યાંય ભટકવાની જરૂર. હાવ હીદી ને હાલી વાત છે બાપા. પણ આપણે પોતાને ભગવાન માનવો નથી અને પોતાને પગે લગાડું ને મને પગે ન લગાય, તું મારી નિયાણીઓ. અરે બાપા, એમાં ઈ જ છે, આત્મા જ છે, એમાં જ ઈશ્વર છે. આત્મા ઈ જ પરમાત્મા. આપણે કર્યા, આશીર્વાદ દો. આજ આપણે બધાએ નાળિયેર વધેર્યું હશે, પૂજા કરી હશે, ખોટું નથી. એ તમારે શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. બાકી કોઈ દિવસ કોઈ વડવાઓ સુરધન આપને કોઈ દે નડતા નથી. કોઈ દિવસ તમે તમારા દીકરાનું બુરું ઓછો નહીં ઉછો તો એ વડીલો આપણા બાપા ઈશ્વર, આપણા ભગવાન છે. કોઈ દિવસ ન નડે.
આ તો શ્રાદ્ધ આપણે એટલા માટે આપણા ઋષિ મુનિઓ કરી દીધું હોય કે કાગડાને આપણે શિરાપુરી તક કીધી ખવડાવી હે, તો આ શ્રાદ્ધના દિવસે તમારા વડવાઓને તમે કીધી યાદ ન કરો એટલા સારું તમે આ શ્રાદ્ધ હાડ્યા શ્રાદ્ધનો મહિનો કર્યો હે, તમે શ્રાદ્ધમાં તમે તમારા વડીલોને તમે જમાડો અને કાગડાઓને ખવડાવો. રીતે તમે શિરાપુરી કાગડાને કીધી ખવડાવો. આ તો કુદરત આપણા ઋષિ મુનિઓ આ બધું કરી ગયા. આ ઋષિ મુનિઓ આપણું કરી ગયા. બાકી નવધામાં ના આવે નિયોડો દસધામાં દર્શાય. કબીર સાહેબ નું આપણે દ્રષ્ટાંત ઘણી વાર કીધું હે ને. કબીર સાહેબ ની ઉંમર 15 વર્ષની. એના કાકા કે કબીર એક કામ કર, દૂધ લઈ આવ. કે કા આજે ખીર બનાવ્યું કા શું હે? કે આજે શ્રાદ્ધ છે, આપણા વડવાઓ જમવા આવશે. કે કાકા મરી ગયા એ જમવા આવે? કે હા આવશે, તું જા. કલાક થયો, 2 કલાક થયા, કબીર આવ્યો નહીં. આને કીધું હવે આ ખીર રાંધવાને મોડું થઈ રહ્યું. એના કાકો ગયા તો કબીર સાહેબ ગાય હતી, ગાયને ઘાસ ખવડાવે, આંચળ દોવે, દૂધ ના આવે. કે કબીર શું કરો? કે કાકા આ ગાય દૂધ દેતી નથી અને ઘાસ ખાતી નથી. કે ગાંડા, આ મરેલી ગાય કોઈ દિવસ ઘાસ ખાય? કે તમે તો કહેતા હતા આપણા બળવાઓ મરી ગયા, હમણાં આવશે આજે ખાવા. कि 5 तत्वों का किया तंबूरा, खूंटा है 3 गुण का, सरवंका मैंने दिया गगन पर. આ 5 તત્વનો ખલકો બનેલો છે. 5 તત્વનો એટલે કે 5 ભગવાનને આપણે જમાડવા હોય, કોઈ બી 5 અગ્નિદેવ, વાયુદેવ, અગ્નિ, આકાશ, એ 5 તત્વોને જો જમાડવા હોય તો બાપા કોઈ બી તમારા માતા પિતાને જમાડી દો કાં તો નિયાણીને જમાડી દો. એટલે 5 તત્વો એની, કારણ કે આ 5 તત્વોનો દેહ બનેલો. એટલે 5 તત્વોને તમે જમાડી દીધા. આ દેવી દેવતાઓને તમે જમાડી દીધા. ક્યાં બારે જમાડવાની વાત? તે નિયાણીને આપણે એટલાનું જમાડી. માતાજીનું સ્વરૂપ આપણે શુક્રા કીધું હોય, માં જગદંબાનું સ્વરૂપ શુક્રા કીધું હોય. કે 9 ઇન્દ્રિયો આપણી અંદર જે બેઠેલી માં જગદંબા, માં ચેતના સ્વરૂપ જે ચૈતન્ય જે છે, આ સુરતા રૂપી આપણી અંદર સારી વૃત્તિઓ છે. આ વૃત્તિ રૂપી વૃત્તિઓ જે છે એ માતાજી આપણી અંદર બેઠી. 64 જોગણી, 64 જોગણી, 33 કરોડ દેવતા ને 64 જોગણીઓ, 64 કરોડ દેવતીઓ. એટલે આ વૃત્તિઓ આપણી અંદર બેઠી હોય, બારે ક્યાંય નથી. ખાલી 9 દી જ આવે, બીજે દી ક્યાં જાય માતાજી? હે, આ બધી માતાજી બેઠી હોય, આ બધા પિતાજી બેઠા હોય, આ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા હોય, આ બધી દેવીઓ બેઠી હોય. બીજી કોઈ જોગણીઓ નથી. રણચંડી જયારે ખબર પડે, રસોડામાં વેલણું લે તો ખબર પડે કે આ રણચંડી હે. શંકર ભગવાનને એના પગમાં આળોટું પડ્યું હતું રણચંડીને બાપા શાંત કરવા, એના ક્રોધને. માં કાળકાને, માં કાળીનું સ્વરૂપ લીધું. એ સ્વરૂપ તમારું છે. પણ ક્રોધ કરવાથી શું થાય? માં કાળીએ ક્રોધ કરે તો કેટલાના માથા વાઢી નાખ્યા. અને તમે ક્રોધ કરો ત્યારે કેટલા કર્મને તમે ભેગા કરો, આ તમને ખબર હે? તો મહેરબાની કરીને માં કાળી થતા નહીં. કારણ કે તમે કર્મમાં બંધાવરો. ગુસ્સો તમારો તમને આ યમ એને જ લેવા આવેલો, કાળ અને કર્મને લેવા આવેલો. કાળથી તમે જયારે ગુસ્સો કરો છો ત્યારે તમે કેટલા કડવા શબ્દ ને કેવા કેવા શબ્દો તમે તમારા ધણીને કહો, તમને ખબર હે? ખબર છે તમને? કા બોલતા નથી? તો તમને ખબર ન પડે તો તમને 4 ફેરા ફરીને અહીંયા લઈ આવ્યું ને તમને પાળનાર કોણ?
એ જ મનુષ્ય જે 4 ફેરા ફરીને એ ભગવાન તમને લક્ષ્મી નારાયણ તમને આપણે ફેરા ફરતા હોય તો બ્રાહ્મણ કહેરા ને કે તમે લક્ષ્મી નારાયણ નું સ્વરૂપ તમારું પોતાનું, તમે પોતે લક્ષ્મી નારાયણ છો. કેર્યું કે નહીં? તો આપણે નથી માનતા. 4 ફેરામાં આપણે કે જ રહ્યા, બ્રાહ્મણ કે જ રહ્યા. તો ઓલા લક્ષ્મી નારાયણ ને બાપા આપણે જોયા નથી, અને 4 હાથ વાળો ભગવાન છે જ નહીં. એ 4 વેદોની વાત છે, એ એના પ્રતીકો મૂકેલા છે. 3 માથા વાળો ભગવાન છે જ નહીં. એ રજોગુણ, તમોગુણ ને સતોગુણ, એ 3 ગુણના પ્રતીક બતાયા. ઈશ્વર એવો છે જ નહીં. ઈશ્વર નિરાકાર है. તો વિચાર કરો, આ તો બધી કાલ્પનિક વાતો છે. પણ તમારી એ છોડો, આપણે એમાં પડવું નથી. જે હશે એ સાચું, ચલો આપણે સાચું જ માની લો, કારણ કે આપણે કોઈની નિંદા નથી કરવી. પણ સાચા લક્ષ્મી નારાયણ હાલતો ચાલતો ખાતો પીતો તમે પોતે છો, બીજા કોઈ નથી. કારણ ફરી આપણે યાદ કરી દઈ કે તમે નારાયણના ફોટા આગળ નારાયણ નારાયણ કરશો, મહિનો થશે તો કયો નારાયણ આવીને તમને ખર્ચી દેશે? ફોટા વાળો કે તમારો પતિદેવ? 12:30 થશે તો કઈ રોટલા ઘડીને લક્ષ્મી આવશે? ઓલી કે ઘરવાળી? તો એટલું સમજી લો તો કેવી ઝઘડા થાય નહીં થાય. તો એટલું વિચાર કરો કે સાચા લક્ષ્મી નારાયણ કોણ હે? પણ આપણે માનતા નથી. તો આપણા પતિને તો આપણે કાંક જ માની. જ્યાં પતિ પત્નીનો આદર હશે એ ઘરમાં કંકાસ નહીં હોય. પત્નીનો આદર હશે ત્યાં પત્નીને ફરજ બનેરું ને કે મારો પતિ જો મને ભગવાનમાં દેવી માનતા હોય તો મારી ફરજ છે કે હું એને ભગવાન માનું, હું એને ભગવાન માનું. તો વિચાર કરો, જીવતા જાગતા ચૈતન્ય સ્વરૂપ ભગવાનનું આપણું પોતાનું છે, બીજું કોઈ નથી. અને ઈશ્વર મળશે નહીં. જ્યારે આપણું લખેલું ત્યારે મોત કેના બાપની તાકાત નથી કે 1 સેકન્ડ કે 1 મિનિટ તમને વેલો લઈ જાય. કેના બાપની તાકાત નથી, યમની તાકાત નથી. એનો સમય થશે ત્યારે એ આવશે. પણ લેખ ઉપર મેઘ મારનાર એક છે, તો સદગુરુ મારા સંત છે, એના લેખ ઉપર મેઘ મારી દે. લેખ ઉપર મેઘ મારનાર સદગુરુ મારા સંત એ જ ઈશ્વર છે. કુદરતના વિરુદ્ધ જવા વાળો કોણ? કુદરતના વિરુદ્ધ જવા વાળો એક ભગવાન સદગુરુ મહારાજ સંત. નારદજી અને ભગવાન જતા હતા. એક કપલ હતું, એટલે કે ખેડૂત હતા. એ ખેડૂત જે હતા એ ખેડૂત ભગવાન ત્યાં ગયા, નારદજી ત્યાં ગયા. ભગવાન એક સાઈડમાં બેઠ અને ખેડૂતને ગયા પગે લાગ્યા, આવો આવો ભગવાન ઋષિ મુનિ આવો. તો કે કેમ બહુ દુખી લાગો રહ્યા? એ કે અમારે ત્યાં સંતાન એક 1.25 શેર માટીની ખોટ છે. કેવું પર હું ભગવાનને પૂછી આવું. ભગવાનને ગયા, ભગવાનને પૂછ્યું આને ત્યાં 1.25 શેર માટીની ખોટે કે ભગવાન આનો દુઃખ દૂર કરો ને. તો નારદજીએ વિષ્ણુ ભગવાને એને એમ કીધું કે નારદ એને 7 જન્મ સુધી દીકરા લખ્યા જ નથી. તો નારદજી આવીને આ ખેડૂતને કીધું કે 7 દિવસ સુધી તમારે ત્યાં 7 જન્મ સુધી તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ એટલે કે કોઈ સંતાનનો જન્મ નહીં થાય. ઠીક છે, જે હશે એ અમારા ભાગ્યમાં. ત્યાં 2 વર્ષ થયા તો મનસુખ નામનો એક ફકીર આવ્યો. ત્યાં ફરતો 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 બપોરનો સમય હતો. એ મનસુખ નામનો ફકીર આવ્યો અને બપોરના જમાડ્યા અને અંતરથી આશીર્વાદ, બોલો બોલો શું છે? કે બાપા 1.25 શેર માટીની ખોટે અને ભગવાને એમ કીધું કે 7 જન્મ સુધી તમને દીકરા થશે નહીં. અરે દીકરા દીકરા શું કરતા કે જાઓ કે તમારે ત્યાં 7 દીકરા થશે કે.
હવે 4-5 વર્ષ પછી વળી પાછા આયા નારાદ, ફરતા ફરતા. ભગવાન નહોતા આયા. આયા ને જોયા બાળક રમે રહ્યા, 2-3 વર્ષના મોટા થઈ ગયા બાળકો. તો કે આ બાળકો, તો કે બાળકો મારા છે, તમે ખોટા ને તમારા ભગવાન ખોટા. તમે કીધું 7 જન્મ સુધી મને દીકરા નહીં થાય. આ જો આ એક મનસુખરામ ફકીરે મને આ 7 દીકરા દીધા. નારાજ દુઆ પુઆ થઈ ગયા. ઓહો, કે મનુષ્ય આગળ મને ભગવાને ખોટો પાડ્યો. ગયા જતા હતા, ભગવાનને ખબર પડી ગઈ કે હવે કરવું શું. નારાજ મારા ઉપર ગુસ્સે બોળા થઈ ગયા, કરવું શું. તો એને એવી લીલા રચી અને વૈદોને બોલાવી દીધા કે તમે, હું મારો ઢોંગ કરીશ, મને પેટ બહુ દુખેરું એમ, અને તમે કહેજો કે આને જો મનુષ્યનો, જીવતા મનુષ્યનું કાળજું લઈ આવે તો આની બીમારી દૂર થાય. એમ તમે આ વૈદને કહી દીધું, એમ કહેજો નારાદ આવે તો. ઠીક છે. નારાદ, એને ખબર પડી નારાદ આવે રહ્યા, ગુસ્સામાં હે તે આયા અને કીધું, એને બહુ પેટ દુખેલું. વૈદો આમ દોડે તેમ દોડે, બધી દાસીઓ આમ દોડે તેમ દોડે, કરે શું. તો કે શું થયું ભગવાનને? કે ભગવાનનું બહુ પેટ દુખેલું. કે તમે વૈદો તો તમે એનો ઉપચાર કરો ને. કે એનો ઉપચાર એમ છે કે કોઈ જીવતા મનુષ્યનું કાળજું એટલે હૃદય, કાળજું લઈ આવે ને એને ખવડાવો તો બાપા એ જીવ એનું દર્દ મટે એમ. તો હું ભૂલી ગયા ગુસ્સો એનો, કે ઉભા રહો હું ગોતી આવું. હવે આ બાજુ નારદજી ગોતતા 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 ગયા તો વળી પાછા મનસુખ નામ ફકીર મળ્યો. ફકીર કહો ના પ્રભુ આવો આવો, કેમ કેમ બહુ દુખી દેખાડો બહુ. તો કે પ્રભુ કે ભગવાનને આવી રીતે વેદના ઉપડી અને વૈદો એમ કહેરા કે જીવતા માણસનું કાળજું લઈ આવે તો બાપા એનું દુઃખ દૂર થાય. ઓહો, તો આ બાળક, આ મારું મનુષ્ય અવતાર શું કામનો? લ્યો લો, ભગવાનનું જો મારા કાળજાથી જો દુઃખ દૂર થતું, લઈને કાળજું કાઢીને દીધું, કાળજું કાઢીને દીધું. ગયા ભગવાન કરે, ભગવાન કને ગયા તો કાળજું જોઈને જ ભગવાનનું પેટ મટી ગયું. પછી એને કીધું કે ભગવાન, ઓલાને તમે 7 બાળક દીધા, 7 જન્મનું તમે કહેતા હતા અને મને ખોટો પાડ્યો. કે ભગવાને કીધું કે હે નારદ, જે પોતાના કાળજા દઈએ કે ને એ જ દીકરા દઈ. કે કાળજું તો તારી કને હતું, બીજે ક્યાં જોવા ગયો તો? કાળજું તો તારી પાસે હતું તો તું બીજા કને ક્યાં ગયો? જે કાળજા દઈએ કે ને એ દીકરા દઈએ. કે બાપી ભાઈ કામ કર. આ સંતોના પારખા, આ સંતોના પારખા છે. આનાથી માથે બીજું કાંઈ થાય. કારણ કે જે મનુષ્ય પોતાના સ્વરૂપને ઓળખવા માટે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાય, એટલે 12 વર્ષનો કોર્સ છે કે 12 વરે બાવો બોલે એટલે સદગુરુ મહારાજને એના સ્વરૂપની ઓળખાણ કરાવી દેવાની જવાબદારી સદગુરુ મહારાજની છે. એની અંદર ગુરુ થવાની એની કોઈ શક્ય લાયકાત નથી, એનો કોઈ મતલબ નથી. એને સીટ ઉપરથી ઉતરી જવું પડે. એટલે તમને અમે કહી રહ્યા કે અમારા ઉપર દયા રાખજો. તો તમે કહેશો કે બાપા તમે અમારા ઉપર દયા રાખો તો અમે તમારા ઉપર કેવી દયા કરી? કે અમે તમને જે ગુરુ વચન દીધું હોય એનું સ્મરણ કરજો. તમે અમને તમારા હૃદયની અંદર રાખી અને સ્મરણ કરો. એ દયા ભાવ રાખજો કે તમારા હૃદયમાં અમને બેહવાનું સ્થાન દેજો. સમજ્યા? એ દયા ભાવ રાખજો. બાકી જો અમને કાઢી નાખશો તો અમે રખડતા થઈ જશું. અમારો જન્મ તમારા હારું થયેલો, અમારો જન્મ તમારા હારું થયો નથી, અમારા દીકરા કે બાયડી હારું કે પોતરા હારું થયો. એ ખ્યાલ રાખજો. સંતોનો જન્મ બીજા ન મળે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આવે. કે વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પર આવી જાય. બીજાના દુઃખ જોઈ અને જે દુઃખી થાય ને, આંખમાં આંસુડા પડે, એ ભગવાનનું માન, એ ભગવાન એને કહેવાય. બીજાનું સુખ જોઈ અને ઈર્ષા કરે કે મારી એક આંખ ફૂટે તો એની 2 આંખ ફૂટે,
હે ઈ ઈર્ષા કરે ઈ બાપા કોઈની ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે? એકમ બેનપાણી હતી, મંગળા અને મહામંગળા, બે બેનપાણી. હવે જે મંગળા હતી ઈ રોજ એના પતિની સેવા કરે. પતિવતા નારી, પતિને પ્રેમથી, બીજું કાંઈ નહીં, ભગવાનનું નામ ન લે. સતી સાવિત્રીની જેમ ભગવાનની એની પતિની પૂજા કરે, રોજ પૂજા કરે, ઉઠાડે એટલે નવરાવે, ધોવરાવે, ગરમ પાણી. તમે કીધી તમારા ધણી નવરાયા કાં ખલોરી? અલ્યા હું શિવલિંગ ઉપર તમે દૂધ નહીં ચડાવો તો હાલશે? શિવલિંગમાં તમારા પતિના ઉપર શિવરાત્રી દિવસે દૂધ ચડાવજો ને બાપા, ઈ સાચું શિવલિંગ. એ શિવરાત્રી તમારી પડે. નવવે નવકુળ નાદ કે સેવે નવ દુર્ગા, કે નવરાત્રીના પૂજન ને શિવરાત્રીના દર્શન. જ્યારે તમે નવે નવ ઇન્દ્રિયોને વશમાં કરશો ત્યારે શિવ એટલે તમારા આત્માની તમને ઓળખાણ થાય. નવે નવ ઇન્દ્રિયોથી પર થશો ત્યારે શિવરાત્રીના દર્શન થશે. તો મંગળા પતિવ્રતા નારી રોજ ઉઠે, એટલે મહામંગળા રોજ સામે જ રહેતી, રોજ જુએ. ભગવાનનું નામ નથી લેતી, રોજ એના પતિને પૂજા કરે, ગરમ પાણી દે, ગારે જાય એટલે ટીલું કાઢે, આરતી ઉતારે. તો એકવાર એવું થયું કે ઈ ઝરૂખે બેઠી હતી તો એના પતિને અચાનક એવું કામ આવ્યું, તે નીચેથી રડ કરી કે મંગળા. તો એને એમ કે એને બહુ અર્જન્ટ કામ એ ઝરૂખામાંથી સીધો એને ભૂસકો માર્યો, ઠેકડો માર્યો. તો જેવો ઠેકડો માર્યો ને, નીચે તો લાદી હતી, તો ત્યાં એને પાણીનો કુંડ થઈ ગયો. ઓલી મહામંગળામાં બેઠી બેઠી જુએ, આ કેવું મોટું ચમત્કાર, મોટો ચમત્કાર. કારણ કે એ પ્રતિવતા નારી હતી, એને પતિનો બોલ જીવો, એને એમ કે પતિને બહુ અર્જન્ટ કામ એ ઉપરથી સીધો ભૂસકો મારીને પતિને આગળ પડી, તો નીચે પાણીનું કુંડ થઈ ગયું, પાણીમાં પડી, એને કાંઈ નથી. હવે એ સતી હતી, હવે મહામંગળા જોતી હતી બધું, અને કીધું કે મને આવું કરવું શું? એના પતિને કીધું એક કામ કરો કે તમે મને એક આવો માચોડો બાંધી દો. એનો પતિ ગરીબ હતો છતાં એને માચોડો બાંધી દીધો. હું બિચારો રોજ આવે, એને ગાળું દે, ઠકા કરાવે, જે હોય બનાવીને દે, હવાના ગરમ પાણી ન કરે. તો આ જોયું એને એમ કે મને પણ આવું થવું હોય, કરવું શું? તો હવારથી સમજ્યા, હવારથી તો હવારના આમાં ઉઠો, આમ આંગળીથી ધીમે ધીમે આમ કરે, રીતે આમ ઠકા કરાવે, ઉઠો એમ. એને એમ કે કોઈ કુંદેડો આવ્યો હશે, કારણ કે રોજની આદત નહીં ને. એ ઉઠો, હવાર થઈ ગઈ, ઉઠો. જોયું તો એની ઘરવાળી, ઓહો આ દી કે પાઈ ઉઠશે કે આવો હાલો કે મેં ગરમ પાણી રાખ્યું હે, નવરાયા, ધોવરાયા, પ્રેમથી નાસ્તો કરાયો, જમાડ્યું. હું કે મારા ભાગ્ય ખોલી ગયા, કે ધણી કે મારા ભાગ્ય ખોલી ગયા. આને વળી કયો ગુરુ મળ્યો કે તે હું બધું કરતા એને પૂછ્યા કે તું આ બધું તારું, આજે મંગળાને પૂછ્યું કે આ પ્રાણીને હતી આ હોજ કેવી રીતે થયો? કે હું પ્રતિવતા નારી પતિની રોજ પૂજા કરતી ને એટલે કે મારે એવું થવું. તે 8 દી પછી અર્જન્ટ હતું, તો હું માથે બેઠી હતી અને એનો ધણી આવ્યો, એ મંગળા, મહામંગળા કીધું કે એને મોં ઉપરથી ભૂસકો માર્યો, ટાંટિયા જોડી પડ્યા. ઓલી મંગળાને ગાળું દે કે મંગળા તે મને કે તું શું કરતી હતી? પતિની સેવા કેટલા દી થયા? કે અઠવાડિયો થયો. અરે ભાઈ વિચાર કરો, આ દેખાદેખીનું કામ હે.
फूटे तो फटकिया क्या फटकिया त्या भजन में है ने कि फूटे तो फटकिया के मारा बाप हरिभजन करो ईश्वर नु नाम लो अमे एम नहीं कहता था तमे काम मूकीने करो तमे सिनेमा जोवा न जाओ तमे रिसोर्ट में न जाओ एम नहीं कहता मर्यादा में रही अने तमे बधु करो अमे तमने ना नहीं कहता मर्यादा में रही तमे तमारा गुरु वचन नु स्मरण करो तमे अमने याद नहीं करो तो हालशे गुरु नी मूर्ति नहीं जुओ तो हालशे पण गुरु वचन नु तमे स्मरण करशो तो ऑटोमेटिक गुरु मूर्ति तमारी आगळ आवी जशे गुरु मूर्ति ऑटोमेटिक तमारी आवी के सोहम सदा बोले रहे मैना कि अष्टपुर यही कहता है वेद का के माय सोहम शब्द 24 कलाक गाजी रहे कि सोहम सोहम तू ही ब्रह्म आ सोहम शब्द ना जाप आ संतो करी गया बधा ऋषि मुनिओ करी गया रामे पण ई जाप कर्या कृष्णे ई कर्या जलारामे ई कर्या गंगा सतीए आज कर्या जेसल तोरले आ कर्या बधाए आज वचन नु स्मरण कर्युं है तो बापा आपणा गुरु वचन नु तमे नानुं न मानता तमे आपणा गुरु वचन ने नानुं न मानता आनाथी मोटुं कोई वस्तु ज नथी सदगुरु ए मोज पर करू आ करी वस्तु अमूलक लई मने अर्पण करी सदगुरु ए मोज पर करू आ करी मांग्यू मारा ना कहे कलू आप जो मांग्यू मारा आप जो कायम सदगुरु कायम सदगुरु पाप में दुनिया तुझने पाप में दुनिया कायम सदगुरु
બોલો સતગુરુ દેવની જય. બાવારામ બાપાની જય. પોપટરામ બાપાની જય. હવે થોડીક વાર તુલસીભાઈને આપણે